બાયોગ્રાફિકલ સોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વ્યક્તિ વિશે માહિતી આપવી. ઓફલાઈન બાયોગ્રાફિકલ સોર્સનું ઉદાહરણ શું છે? હુઝ હુ ઇન ઇન્ડિયા. ઓનલાઈન બાયોગ્રાફિકલ સોર્સનું ઉત્તમ ઉદાહરણ શું છે? બ્રિટાનિકા.com. હુઝ હુ પબ્લિકેશન કયા પ્રકારની માહિતી આપે છે? જાણીતા લોકો વિશેની માહિતી. ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફી કયા દેશના વ્યક્તિઓને આવરે છે? યુકે. કરંટ બાયોગ્રાફી એ શું છે? સામયિક. બ્રિટાનિકા ઓનલાઈન કેવી રીતે ઉપયોગી છે? વ્યક્તિ વિશેષ સચોટ માહિતી માટે. વિકીડેટા શું છે? ઓપન ડેટાબેઝ. ગેલ બાયોગ્રાફી ઇન કોન્ટેક્સનો ઉપયોગ શેના માટે થાય છે? શૈક્ષણિક સંદર્ભ માટે. બાયોગ્રાફી.com શાનું ઉદાહરણ છે? ઓનલાઈન બાયોગ્રાફિકલ પોર્ટલનું. વિક્ટર ગોલાઝ હુઝ હુ શેના માટે જાણીતું છે? પ્રતિષ્ઠિત વ્યક્તિઓની બાયોગ્રાફી માટે. બાયોગ્રાફી રિસોર્સ સેન્ટર કઈ કંપની દ્વારા વિકસાવાયું છે? ગેલ ગ્રુપ દ્વારા. ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફી કઈ ભાષામાં છે? અંગ્રેજી ભાષા. હુ વોઝ હુ શું દર્શાવે છે? ભૂતપૂર્વ પ્રસિદ્ધ વ્યક્તિઓ. ઇન્ફોપ્લીજ.com એ શાના માટે ઉપયોગી છે? ફેક્ટ્સ અને બાયોગ્રાફી માટે. માર્ક્યુસ હુઝ હુ પબ્લિકેશન કયા દેશનું છે? અમેરિકા. ગૂગલ બુક્સ પર બાયોગ્રાફિકલ પુસ્તકો કેવી રીતે શોધી શકાય છે? ફિલ્ટર લગાવીને. ઇન્ડિયન બાયોગ્રાફિકલ ડિક્શનરી કઈ ભાષામાં ઉપલબ્ધ છે? અંગ્રેજી ભાષા. ડિક્શનરી ઓફ અમેરિકન બાયોગ્રાફી શું રજૂ કરે છે? અમેરિકન લોકોના જીવન પર આધારિત માહિતી. લિંક્ડઇન પણ બાયોગ્રાફિકલ સોર્સ બની શકે છે? હા. બાયોગ્રાફી.com પર સૌથી વધુ કઈ માહિતી મળે છે? જાણીતા વ્યક્તિઓના જીવન વૃત્તાંત. પ્લુટર્ચ લાઇવ્સ કયા પ્રકારની બાયોગ્રાફી છે? ઐતિહાસિક અને તુલનાત્મક. ધ ઇન્ટરનેશનલ હુઝ હુ શું છે? વૈશ્વિક સ્તરે જાણીતા લોકો વિશેની માહિતી. બાયોગ્રાફી ઇન્ડેક્સ કઈ વસ્તુ માટે ઉપયોગી છે? લેખ શોધવા માટે. બાયોગ્રાફી ચેનલ કયા પ્રકારના કાર્યક્રમો આપે છે? પ્રખ્યાત વ્યક્તિઓના જીવન આધારિત કાર્યક્રમો. ઇન્ડિયન હુઝ હુ ના પ્રકાશક કોણ છે? ઇન્ફા પબ્લિકેશન. બાયોગ્રાફી રિસર્ચ ગાઈડ કઈ જગ્યાએ મળે છે? લાઇબ્રેરી વેબસાઇટ પર. હુઝ હુ અમંગ સ્ટુડન્ટ શું દર્શાવે છે? પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની યાદી. બાયોગ્રાફી પોર્ટલ એ શું છે? જાણીતા લોકોની માહિતી માટેનો ઓનલાઈન સ્ત્રોત. બાયોગ્રાફિકલ સ્કેચ એટલે શું? ટૂંકું જીવન વર્ણન.